બે ભાઈ બંધ હતા ને કઈ ધંધો ન કરે, ઘરે આવે ખાઈ પીને કપડા બપડા બદલી નાઈ ધોઈને પા વિયા જાય, તલાવની પાળે રેરિયા બણગા મારતા હોય. એટલે એના બાપાની પર દેખાડા કરે, એટલે કે એ તમે કઈક ધંધો કરો, અમારે કામ કરો ને તમે જોવા નાખા રખડો. એટલે બે ભાઈ બંધ યાર વિચાર બે વાત કરતા હતા, એ કે હાલ ને કઈક ધંધો કરી, આ ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. તો એવડો કે હા એ વાત હાજી, તો બોલો કે આ કર્યું ના કર્યું, ધંધો એક હુઈયો નહીં. હા વરામ હાઈડ કે હોય બે રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા જોતા હોય. એટલે આ કર્યું ને આ કર્યું કરતા ધંધો કઈ હુઈયો નહીં. પછી એકે કીધું મને એક ધંધો હુજે કે શું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય. મૂળ તો પૈસા ની માથા ઘરે પૈસા આપી પછી શું કે આપણે 2-3 તિજોરી ભરી લઈ, પછી આ બધું હંકેલો કરી લે, પછી જયારે જોઈશે ત્યારે પૈસા મોકલા દઈશું. એ કે હા એ વાત હાજી લે. કર્યું બધું ભેગું, પૈસા મીડિયા બનાવો. એક કે હું મળું પૈસા બનાવવા, તું મળે હોના ડટ્ટા બનાવવા. મીડિયા બે અડધી તિજોરી ભરાણી ને એકનું નજર ગઈ કે પૂરું કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હું બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બરોબર, પણ 15 ની નોટ કોણ લે? કે જોતો નથી આ 15 ની નોટ કે લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જોવા, અહીંયા કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની દુકાનમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હશે ને, સાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને એટલે બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા, કે આચારે બહાર પડી, કે હમણાં જ બહાર પડી, તમને ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં, દેવાય દો ન દે કઈ નહીં. એ કે ના ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલ્યો કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. સારું હોય કે રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. હાથ ની 2 આપી ને છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા હાથ ની 4 બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ, જયારે જોઈ તારે આવજે. આ બુદ્ધિ ના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? આને બાપુ માણા તો છે ને એક દુનિયાની દ્રષ્ટિએ લાગે કે આ માણા છે, આને માણા કહેવાય જ. બાકી તો આપણી શેરીમાં કૂતરું હોય ને, કૂતરાને ખબર પડે અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ તમને શાન કરે છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે ને તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા હું ઓળખે? હા, એને પ્રેમની જરૂર છે. કૂતરું હોય કોઈ પણ જનાવર, તમે એને પ્રેમ આપો ને બાપુ તમારી વાંહે ખપી જાય જાનવર. પ્રેમની જરૂર છે. એટલે સવારામ છેલ્લે કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસી સમો ફૂલ ગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપા કહે છે, ઈશ્વરને હું તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈ પૂછે તો કે સરનામું કહું ને મને કોઈ પૂછતું જ નથી. ઈશ્વર ક્યાં છે એ મને ખબર છે. સંતો તો રોયા આપણા હાટુ. સતારની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું. સંતો તો રોયા આપણા હાટુ થઈને ભલા મને. પણ આપણને આંખ ન ઉગડે તો શું થાય? છેલ્લે સવારામ કે છે, એ જેવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને 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 ખબર રે પડે. એ એવો ગુરુ ગમો પ્યાલો સરગમાં
સમાતની દ્વારજીને